વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે મહાકુંભ પર્વ વિશેષમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન કુંભ ચિહ્નનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. મહાકુંભ પર્વ વિશે વાત કરીએ તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું મહાત્મ્ય છે. અને આ મહાકુંભ પર્વ 144 વર્ષે આવ્યો છે. તો આપણે ક્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું છે, ક્યાં ત્રિવેણી સંગમનું પાન કરવાનું છે? આપણા પુષ્ટિ માર્ગમાં સ્નાન કરતા પાનનું મહત્વ વધારે છે. તો ત્રિવેણી સંગમ કહેતા શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી એમના ચરણ સરોવરની મીન બનીને એમના ચરણામૃતનું પાન કરવાનું છે. તો ભક્તો છે ને એ મોક્ષની ઈચ્છા જરા પણ કરતા નથી. વાલા વૈષ્ણવો, આપણે શ્રી ઠાકોરજીના ઉત્સવ પર રાઈ લોણ ઉતારીએ છીએ ત્યારે ચાર મુઠિયા હોય, ચારે દિશામાં એક એક ઠાકોરજીથી ઓવારીને ચારે દિશામાં એક એક ફેંકીએ છીએ. એ શું છે? તો એ મુક્તિના 4 પ્રકાર છે: સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સામીપ્ય. આ ચારેય મુક્તિ આપણે ઠાકોરજી પર ઓવારી દઈએ છીએ. કારણ કે હરિના જન તો મુક્તિ ન માંગે જન્મો જન્મની સેવા. કારણ કે મુક્તિ માંગે તો પછી ઠાકોરજીના લીલા રસનો કંઈ જ અનુભવ ન થાય. માટે હરિના જન તો મુક્તિ ન માંગે જન્મો જન્મની સેવા. આવો આપણો પૃથક શરણ માર્ગ છે, એટલે કંઈક અલગ જ છે. મર્યાદા કરતા પુષ્ટિનું સ્થાન ઊંચું છે. એટલે મર્યાદામાં ભક્ત પોતાના સુખનો વિચાર કરે અને પુષ્ટિમાં ભક્ત ભગવાનના સુખનો વિચાર કરે. એટલે અહીં કહે છે કે હરિના જન તો મુક્તિ ન માંગે જન્મો જન્મની સેવા. તો ચાલો ને આજના અનેરા સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભમાં કેવો અનન્ય ભાવ હોવો જોઈએ તે વિશે આપણા ચિત્ત સ્વામીજી એક પદમાં વર્ણન કરે છે. શું કહે છે? શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ મેં પાએ, શ્રી વલ્લભ પ્રભુ ચિંતામણી મેરે, શ્રી વલ્લભ મમ ધ્યાન જ્ઞાન, શ્રી વલ્લભ બિન ભજુ જ આન, શ્રી વલ્લભ હૈ સુખ નિધાન, પ્રાણ જીવન કેરે, શ્રી વલ્લભ મમ ઇષ્ટ દેવ, સદા સેવું શ્રી વલ્લભ, ચરણ કમલ, શ્રી વલ્લભ ઝૂકે ચેરે, ચિત સ્વામી ગિરિવરધર, તૈસે શ્રી વિઠ્ઠલેશ, શ્રી વલ્લભ કી બલ બલ જાઉં બેર બેરે. એટલે આ પદમાં સર્વ પ્રકારની શ્રી વલ્લભમાં જ અનન્ય ભાવ રાખવાનું શ્રી ચિત્ત સ્વામીજી બતાવી રહ્યા છે. અને શ્રી હરિરાય પ્રભુએ તો અનેક પદોમાં અને અનેક સ્તોત્રોમાં તેમજ શિક્ષાપત્ર આદિ ગ્રંથોમાં સર્વ પ્રકારે શ્રી વલ્લભમાં જ મારો અનન્ય ભાવ થાવ તેમ દર્શાવ્યું છે. આવું મહાન અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું જાણીને હે વાલા શ્રી વલ્લભીઓ, શ્રી વલ્લભનો જ દ્રઢ આશ્રય રાખી આપનું જ ભજન સ્મરણ કરો. આવા શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદના કુંભ ચિહ્નનું આપણે ભાવ દર્શન કરી રહ્યા છીએ. અને આપણા શ્રી વલ્લભ પ્રભુ કેવા છે? તો શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણન કરે છે કે મુગ્ધ સ્વભાવને કારણે સેવા માર્ગ છોડી ઉપાસના માર્ગ તરફ જનારા ભક્તોના મોહનું નિવારણ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. કઈ રીતે? ઉપાસના એ મર્યાદા માર્ગ છે, એ મર્યાદા પ્રકાર છે. એટલે શ્રી વલ્લભ પોતાના દેવી જીવોને મોહ પમાડીને આ બધાથી દૂર કરી અને દ્રઢ આશ્રય કરાવે છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. કેટલાક પુષ્ટિજીવો અજ્ઞાનજન્ય મોહને કારણે પ્રેમ માર્ગ એવા પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર છોડી ઉપાસના માર્ગમાં પ્રવૃત્ત થાય છે.
શ્રી મહાપ્રભુજી તેમના મોહનું નિવારણ કરી તેમને ફરી સેવા માર્ગમાં લાવે છે. આદિ શબ્દથી ઉપાસના ઉપરાંતના અન્ય માર્ગોનું પણ સૂચન થયું, જેમ કે જ્ઞાન માર્ગ, મંત્રતંત્રનો જપ માર્ગ, યજ્ઞનો માર્ગ, વામતંત્રનો માર્ગ, પ્રાણ નિરોધ કરનાર યોગનો માર્ગ વગેરે. જીવો એવો લાલચુ છે ને કે જે બાજુ લાલચ મળે ને તે બાજુ લલચાઈ જાય છે. આપણને કોઈ કહે કે આમ કરવાથી તમારું મનગમતું થશે તો આપણે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા મૂકી અને એમ કરવા માંડીએ છીએ. તેમાં 3 બાબતો કારણભૂત છે. એક તો આપણો અતિ મોહ, બીજું અજ્ઞાન અને ત્રીજું દુષમ. જીવનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજી જીવના મોહનું નિવારણ કરે છે. શ્રી ગુસાઈજી મહારાજે ભક્તિહંસ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં બીજા તમામ માર્ગો કરતા પ્રેમલક્ષણા ભક્તિ માર્ગ કેવી રીતે ઉત્તમ છે તે અનેક પ્રમાણોથી સમજાવ્યું છે. તેના મંગલાચરણમાં શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે હે પ્રભુ, આ જીવો આપના મોહક પરમ આરાધ્ય સ્વરૂપને મૂકી મંત્ર ઉપાસના આદિ માર્ગોએ ભટકી રહ્યા છે. આપના વ્યૂહ સ્વરૂપોનું આરાધન કરે છે. કોઈ અંશરૂપની ઉપાસના કરે છે તો કોઈ કલારૂપની ઉપાસના કરે છે. માત્ર પુષ્ટિ જીવો જ આપના આનંદમય પરબ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. ભાગવતમાં ભાગવતજીમાં ભગવાને ઉદ્ધવજીને કહ્યું, હે ઉદ્ધવ, ઉપાસનાના માર્ગ પણ જાણી લે. ઉપાસનાના એક અંગનું હું ફળ આપું છું. જેમ કે કોઈ ભાવિક વ્યક્તિ મંદિરમાં મારી પ્રતિષ્ઠા કરે તો હું એને સાર્વભૌમ રાજ્ય આપું છું. મારું મંદિર બનાવે તો હું એને ત્રિભુવનનો રાજા બનાવીશ. વિધિપૂર્વક મારી ષોડશોપચાર પૂજા કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવીશ. જે આ 3 વસ્તુ કરશે તેને હું મોક્ષનું દાન કરું છું. ઉદ્ધવજીએ કહ્યું, મહારાજ, આ બધું તો આપ આપો છો, પણ આપ પોતે ક્યારે મળો એ કહો ને. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે પણ ઠાકોરજી પાસેથી વસ્તુ માંગીએ છીએ, ઠાકોરજીને માંગતા નથી. આપણે પણ પ્રભુની બોલી સમજવાની છે. ઠાકોરજીને ઉદાસીન નથી થવા દેવાના. ઠાકોરજી આપણી રાહ જોવા જોઈએ કે હમણાં મારો ભક્ત આવશે કે જેને હું જોઈએ છે. બાકી તો આપણે દર્શન કરવા જઈએ અને આપણી માંગણીઓનો લિસ્ટ લેતા જઈએ તો ઠાકોરજીને પણ કંટાળો આવે કે હવે આ જાય તો સારું. એટલે આપણે ક્યાં છીએ તે આપણે જોવાનું. વાલા વૈષ્ણવો, એવું કહેવાય છે કે જે અમૃતનું પાન કરતું હોય, એટલે કે આપણે જલની જ વાત કરીએ, આપણે જલ લેતા હોઈએ તો જલનો સ્વાદ કેવો છે તેનું વર્ણન ન કરી શકીએ, અને વર્ણન કરીએ તો તે જલ ન લઈ શકીએ. બંને એક સાથે થઈ શકતું નથી. એટલે તો જ્યારે ઠાકોરજી ગોચારણ કરવા પધારે છે ત્યારે ગોપીજનો ગુણગાન કરે છે અને ત્યાં થતી લીલાઓનું ચિંતન કરે છે, અને રાત્રે ગોપ સખાઓ રાત્રિની લીલાઓનું ચિંતન કરે છે. કારણ કે ગોચારણ લીલા સમયે ગોપ સખાઓ એ લીલા અમૃતનું પાન કરતા હોય છે, એટલે તેનું વર્ણન કરી શકતા નથી. અને રાત્રિ લીલાઓમાં ગોપીજનો એ લીલા અમૃતનું પાન કરતા હોય છે, એટલે રાત્રિ લીલાઓનું વર્ણન એ કરી શકતા નથી. એટલે આવો આપણો પૃથક્શરણ માર્ગ છે કે આવો અનેરો આનંદ તો ક્યાંય પણ મળી શકતો નથી. માટે પુણ્ય તરફ દોડવા કરતા ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે થાય એમાં આગળ વધવું. આપણે પાઠ કરીએ અને એમાં ફળ લખ્યું છે કે આ રીતે થાય તો ફળની ઈચ્છા રાખીને પાઠ કરીએ તો ખાલી ફળ જ મળે, પરંતુ નિષ્કામ ભાવે કરીએ ને તો ફળરૂપ ઠાકોરજી મળે. તો આપણે શું જોઈએ છીએ તે આપણે ધ્યાન રાખવાનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં શ્રી ઉદ્ધવજી ઠાકોરજીને પૂછે છે કે ભગવાન આપ કેમ મળો તે કહો ને. એટલે હવે આપણે પણ ધ્યાન દેવાનું છે કે ભગવાન કઈ રીતે મળે. ભગવાન કહે છે, હે ઉદ્ધવ, આત્મનિવેદન ભક્તિ કરનારને હું મળું છું. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહ્યું કે આત્મનિવેદન ભક્તિ કરનારને હું મળું છું. એટલે આપણે નામ નિવેદન ને આત્મનિવેદન કર્યું છે કે નહીં એ આપણે વિચારવાનું. ખાલી વાચિક નિવેદન નહીં, પરંતુ અહીં આત્માનું સમર્પણ કર્યું છે. એટલે આત્મા ઠાકોરજીમાં લસાઈ જવી જોઈએ, એકમેક થઈ જવી જોઈએ. ઠાકોરજી સિવાય બીજું કંઈ જ ન દેખાવું જોઈએ.
આપણે કહેવાય છે ને, પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાય. જો સંસારમાં રચ્યા પચ્યા રહીશું તો ઠાકોરજીને યાદ નહીં કરી શકીએ, અને કેન્દ્રમાં શ્રીનાથજીને રાખશું ને તો સંસારના બધા કાર્યો કઈ રીતે થઈ જશે ને તેનો પણ આપણને ખ્યાલ નહીં રહે, કારણ કે કરે કરાવે શ્રીનાથજી. તો પછી શા માટે આપણે હું કરું કરીને રહીએ? કરે કરાવે શ્રીનાથજી એમ શા માટે ન રહીએ? વાલા વૈષ્ણવો, અહીં સ્વયં શ્રી ઠાકોરજી આપણને બતાવી રહ્યા છે કે પ્રભુની પ્રાપ્તિ કેમ થાય. અહીં કહે છે કે આત્મનિવેદન ભક્તિ કરનારને હું મળું છું. જે જીવ તેના ઘરબાર, સ્ત્રી પુત્ર, ધન વગેરે બધું મને સમર્પણ કરે છે અને આત્મનિવેદન કરવાથી મારામાં જેની ભક્તિ જાગે છે તેને હું પ્રાપ્ત થાઉં છું. હે ઉદ્ધવ, આવો ભક્ત મને અતિશય પ્રિય છે. આ પ્રમાણે ભાગવતજીના 11 સ્કંધમાં ભગવાને ઉદ્ધવજીને ઉપાસના માર્ગને વરેલા ભક્ત અને આત્મનિવેદનના માર્ગને વરેલા ભક્તનો પરિચય કરાવ્યો. ભગવાને સ્વયં સમજાવ્યું કે જેના પર મારી કૃપા ઉતરે છે તેને જ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજી મહારાજ ભક્તિહંસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગમાં ભક્તિની શરૂઆત શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદસેવન આદિ નવધા ભક્તિથી થાય છે. પરંતુ જે કોઈ જીવ પેટ ભરવા ખાતર સ્વાર્થને વશ થઈ આ નવધા ભક્તિ કરે છે એને કાંઈ મળતું નથી. જેવી રીતે ખેડૂત ખેતી કરે છે તો તેના બદલામાં તેને આપોઆપ પેટ ભરવાનું સાધન મળી રહે છે. જે લોકો પેટ ભરવા માટે ખેતી કરે છે તેને કાંઈ મળતું નથી. તેમજ જે ભક્તો પેટ ભરવા માટે નવધા ભક્તિ કરે છે તેમને કોઈ અલૌકિક લાભ મળતો નથી. ઘણા લોકો કહે છે કે આટલા મંત્ર જાપ કરીશું તો અમારી મનોકામના પૂરી થશે. તે બધા કર્મ માર્ગના અધિકારી છે, ભક્તિ માર્ગના અધિકારી નથી. ઘણા અજ્ઞાની લોકો ઉપાસના માર્ગને ભક્તિ માર્ગ સમજી લે છે અને તેમાં પ્રવૃત્ત થાય છે. એમના મોહનો નાશ શ્રી મહાપ્રભુજી કરે છે. જે ભક્તિ પોતાના સ્વાર્થ માટે કરવામાં આવે છે તે કર્મ માર્ગ કહેવાય. સંન્યાસ લીધેલા જ્ઞાનીઓ ચિત્ત શુદ્ધિ અને આત્મકલ્યાણ માટે ભક્તિ કરે તો એ જ્ઞાન માર્ગ કહેવાય. જો ગૃહસ્થો ભક્તિને મોક્ષનું અંગ સમજી ભક્તિ કરે તો તે ઉપાસના માર્ગ કહેવાય. ધ્યાન આપજો, ગૃહસ્થો ભક્તિને મોક્ષનું અંગ સમજી ભક્તિ કરે તો એ ઉપાસના માર્ગ કહેવાય. જુદા જુદા ભક્તિ માર્ગના આચાર્યો પાસે દીક્ષા લઈ ભક્તિ કરવામાં આવે તો તે પ્રવાહી ભક્તિ કહેવાય. પ્રેમાત્મક ભક્તિનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે મર્યાદા ભક્તિ કહેવાય. સ્નેહ પ્રભુમાં વધારવા માટે અને પ્રભુના સુખ માટે જે ભક્તિ કરવામાં આવે છે તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. ધ્યાન આપજો, પ્રભુમાં સ્નેહ વધારવા માટે જે ભક્તિ કરવામાં આવે તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. ઓ શ્રીનાથજી. હા, ગોપીજનોએ ગોપી ગીત ગાઈને કીર્તન ભક્તિ કરી સ્નેહના પ્રભાવને લીધે સ્નેહવશ તેમણે આ ગીત ગાયું અને તેનાથી તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ. તેમની આ પુષ્ટિ ભક્તિ ફલાત્મિકા ભક્તિ હતી. આપણે કીર્તન ગાઈએ છીએ ત્યારે આપણી તે કીર્તન ભક્તિ સાધન ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી આવી ફલાત્મિકા ભક્તિનું નિરૂપણ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. કેટલાક લોકો શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય છોડી અન્યાશ્રય કરવા દોડે છે ને ગ્રહો બતાવવા જાય છે. જોશીઓ જેમ કરવાનું કહે તેમ કરે છે, આંખો મીચીને કરે છે. પરિણામે તેમનો પુષ્ટિ માર્ગમાંથી પતન થાય છે. ફળના લોભમાં તેઓ શ્રી મહાપ્રભુજીથી વિમુખ બને છે. ત્યારે શ્રી મહાપ્રભુજી તેમની કૃપાને પાછી ખેંચી લે છે. આજે આપણા ઉપર પ્રભાવ પાડનારા પુસ્તકો અને પ્રવચનો ઘણા વધી ગયા છે. તે બધા આપણું બ્રેઇન વોશ કરે છે. પરિણામે આપણે શ્રી મહાપ્રભુજીના મૂળ માર્ગથી ભટકી જઈએ છીએ. જેમ કોઈ દર્દી એક દિવસ ડોક્ટર પાસે જાય, બીજા દિવસે વૈદ પાસે જાય, ત્રીજા દિવસે હોમિયોપેથિક ડોક્ટર પાસે જાય, એ બધાને લઈને છેવટું એનું અચ્યુતમ કેશવમ થાય. એમ આપણું પણ થાય છે. આવા પ્રલોભનોથી આપણને દૂર રાખવા અને સંસાર સાગરમાં વહી જતા બચાવવા શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. માટે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારકાય નમઃ, એટલે આપણા મોહનો નાશ કરનારા એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. હજુ શ્રી ગુસાઈજી
વધારે ખુલાસો કરતા કહે છે કે પોતાના ભક્તિ માર્ગમાં સર્વથી વિલક્ષણ એવી અનુભૂતિ કરનારા અને કરાવનારા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. એટલે હવે ભક્તિ માર્ગનો પ્રકાર બતાવે છે અને કહે છે કે પોતાના ભક્તિ માર્ગમાં સર્વથી વિલક્ષણ એવી અનુભૂતિ કરનારા અને કરાવનારા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. આમ તો ભક્તિ માર્ગ ઘણા છે. કપિલ દેવજીએ દેવહૂતિ માતાને કહ્યું હતું, હે માં, સર્વ ભક્તિ માર્ગોમાં પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે. શબ્દોમાં કહેવાથી એની વિલક્ષણતાનું સ્વરૂપ નહીં સમજાય, અનુભવ કરવાથી તે વિલક્ષણતા સમજાય. માટે શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોને સર્વથી વિલક્ષણ અનુભવ કરાવે છે. તે વિલક્ષણ અનુભવ શ્રી મહાપ્રભુજીએ પોતે પણ કર્યો છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજીએ એવો શો વિલક્ષણ અનુભવ કર્યો? એનો જવાબ એ છે કે બીજા ભક્તિ માર્ગોનું અંતિમ ધ્યેય મોક્ષ છે, જ્યારે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગનું અંતિમ ધ્યેય પ્રભુની લીલાની સાક્ષાત અનુભૂતિ છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો, બીજા બધા માર્ગોમાં અંતિમ ધ્યેય મોક્ષ છે. બીજા બધા ભક્તિ માર્ગોનું અંતિમ ધ્યેય મોક્ષ છે, જ્યારે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનો અંતિમ ધ્યેય પ્રભુની લીલાની સાક્ષાત અનુભૂતિ છે. આવી લીલાની અનુભૂતિ પુષ્ટિ માર્ગ સિવાય બીજે ક્યાંય થતી નથી. ઘણા લોકો પૂછે છે કે શ્રી મહાપ્રભુજીએ આ લીલાવાદ ક્યાંથી પ્રગટ કર્યું? તો એનો જવાબ એ છે કે આ પોતે જ લીલાનું મૂળભૂત સ્વરૂપ છે. આપે તેથી આ લીલાવાદ પૃથ્વી ઉપર પ્રકટ કર્યો હતો. આપની પૂર્વે પણ વેદની શ્રુતિઓએ તેની થોડીક ઝલક વ્યક્ત કરી છે. તૈત્તરીય ઉપનિષદમાં બ્રહ્માનંદ વલ્લીમાં શ્રુતિઓએ ગાન કર્યું કે જીવ તમામ આનંદરૂપ કામનાઓનો બ્રહ્મની સાથે બ્રહ્મરૂપ બની બ્રહ્મના ધામમાં ભોગ કરે છે. બ્રહ્મ રસરૂપ અને જ્ઞાનરૂપ છે. તેથી બ્રહ્મ સ્વરૂપે જીવોને અનેક પ્રકારની વિવિધ લીલાઓનો અનુભવ કરાવ્યો છે. આ વિલક્ષણ અનુભૂતિ અન્ય કોઈ ભક્તિ માર્ગ દ્વારા થતી નથી, કેવળ પુષ્ટિ માર્ગમાં થાય છે. શ્રી મહાપ્રભુજી સ્વયં તે અનુભૂતિ કરે છે અને ભગવદીઓને તેની અનુભૂતિ કરાવે છે. પુષ્ટિ માર્ગની એક બીજી વિલક્ષણ અનુભૂતિ એ છે કે બધે ઠેકાણે બ્રહ્મ નિરાકાર બનીને આનંદ આપે છે, જ્યારે પુષ્ટિ ભક્તિમાં બ્રહ્મ ભક્ત વત્સલ રૂપ સ્વરૂપ ધારણ કરીને આનંદનું દાન કરે છે. જ્યારે ભક્તમાં વિરહ ભાવ જાગે ત્યારે વિભુ સ્વરૂપનો અનુભવ કરાવે છે. સંયોગ ભાવ જાગે ત્યારે રસલીલા કરનારા પ્રભુનો અનુભવ થાય છે. આમ પુષ્ટિ ભક્તિને વ્યાપક બ્રહ્મની અને સાકાર બ્રહ્મની બંને અનુભૂતિઓ સાથે સાથે થાય છે. પુષ્ટિ માર્ગમાં એક ત્રીજી વિલક્ષણ અનુભૂતિ છે. અન્ય માર્ગોમાં વિદ્વાનોએ અને જ્ઞાનીઓએ જેને કચરો માનીને ફેંકી દેવાની સલાહ આપી, તેને પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ સાધન તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી છે. જ્ઞાનીઓ કહેતા કે કામ એ કચરો છે, તેને વાળી જોડીને સાફ કરો, તેને સળગાવી દો, તમે નિષ્કામ બનો. ઘણા ઋષિ મુનિઓએ યુગો સુધી જ્ઞાન અગ્નિને સળગાવ્યો, પણ તે કાયમ સળગતો ન રહ્યો. કામાગ્નિને સળગાવી, પરંતુ તે સળગતો ન રહ્યો. વિશ્વામિત્ર જેવા મહાત્માએ 10,000 વર્ષ તપ કર્યું. બ્રહ્મચર્યના તેજથી તેઓ સોના જેવા તપેલા હતા. તેમને લાગ્યું કે મારા જ્ઞાન અગ્નિથી કામરૂપી કચરો બળીને ભસ્મ થયો છે, પરંતુ તેઓ નહોતા જાણતા કે હૃદયના એકાદ ખૂણામાં હજુ કામ જીવતો છે. તેમને મેનકા નામની અપ્સરાનો સંપર્ક થયો. જેમ ધરતીમાં પડેલું બીજ જળનો સંપર્ક થતા ઉગી નીકળે છે, તેમ વિશ્વામિત્ર જે કામ વાસતાને મરેલી માનતા હતા તે બહાર આવી અને તેમાંથી શકુંતલા કન્યાનો જન્મ થયો. આથી પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કામને બાળવાની ચેષ્ટા કરશો નહીં, કારણ કે તે બળવાનો નથી. ખુદ કામદેવ મહાદેવજીના ત્રીજા લોચનના અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો હતો, પરંતુ વાસના રૂપે તે મર્યો નથી. આથી ગીતાજીમાં શ્રી કૃષ્ણને કહેવું પડ્યું કે ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં રહેલો કામ કેમેય કરીને મરતો નથી. આધુનિક મનોવિજ્ઞાન પણ એમ જ કહે છે કે તમે ગમે તે કરશો ને, પણ કામ બળવાનો નથી. તમે તેનું એક સ્વરૂપ છોડશો તો તે બીજા રૂપ લઈને આવશે. આથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમે તમારો કામ શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પણ કરી લો. કૃષ્ણને અર્પિત થયેલો કામ
કૃષ્ણમય બની જશે. કૃષ્ણ તેને પોતાનામાં સમાવી લેશે. આ કામના ઉર્ધ્વીકરણની પ્રક્રિયા છે. ભગવાને કુમારિકાઓને આજ્ઞા કરી હતી, હે દેવીઓ, તમારી બુદ્ધિ મારામાં લાગેલી છે. તમે તમારા કામને સમર્પણ કરવા માંગો છો. તમારા ભાવાગ્નિમાં બળી ગયેલો કામ ભક્તિનું રૂપ ધારણ કરે છે. આપણા શરીરમાં જ્યાં જ્યાં કામના કેન્દ્રો પડેલા છે ત્યાં ત્યાં ભક્તિના કેન્દ્રો પણ છે. ભક્ત પોતાના કામને પ્રભુને સમર્પિત કરે છે ત્યારે તેમાંથી ભક્તિના અંકુરો પ્રકટ થાય છે. માટે જે પોતાની બુદ્ધિ ભગવાનને સમર્પિત કરે છે એની બુદ્ધિમાં લૌકિક વાસનાના અંકુરો પેદા થતા નથી. જેમ અગ્નિમાં શેકાઈ ગયેલું બીજ ઉગતું નથી, તેમ ભગવાનને અર્પિત થયેલો કામ સંસારને ઉપયોગી બનતો નથી. આમ જ્ઞાનીઓ જેને કચરો સમજતા હતા તેમાંથી ભક્તોએ ભક્તિનું એક નવું સામ્રાજ્ય બનાવ્યું અને તે દ્વારા પ્રભુના પરમાનંદનો અનુભવ કર્યો. જ્ઞાનીઓ માને છે કે મદ, ક્રોધ વગેરે બધા દુર્લક્ષણો છે. ભક્તોએ કહ્યું, હે શ્યામ સુંદર, અમે તમારી સાથે ક્રોધ કરીએ, મદ કરીએ, લોભ કરીએ તો તમને સમર્પિત થતા અમારા ગુણ બની જાય છે. આવો પુષ્ટિ ભક્તિ માર્ગ વિલક્ષણ છે. પુષ્ટિ માર્ગની વિલક્ષણતા ભગવાને ગીતાજીમાં પણ બતાવી છે. હે અર્જુન, કોઈ પણ ભક્ત મને પત્ર, પુષ્પ, જળ કે ફળ અર્પણ કરે છે તો હું તેને ભાવથી ગ્રહણ કરું છું. જ્ઞાનીઓએ વિચાર કર્યો કે ભગવાનને તુલસી પત્ર અર્પણ કરી દો, તેઓ રાજી રાજી થઈ જશે. ત્યારે ભક્તે વિચાર કર્યો કે એક તુલસી પત્રનો ભોગ ધરવો એ પૂરતો નથી. જગતમાં ભોજન માટે ઘણા પ્રકારના પાંદડા ભગવાને પ્રગટ કર્યા છે. માટે એની સામગ્રી કરી ભક્તો શ્રી ઠાકોરજીને નૂતન સામગ્રી અંગીકાર કરાવે. તેમાં રહેલું વૈવિધ્ય પ્રભુને પ્રસન્ન કરે છે. જ્ઞાની ભક્ત કહે છે, આજે મારી પાસે બીજું કાંઈ નથી, હું એક ફૂલ તમને ધરું છું, તેની સુગંધ લેજો. જ્યારે પુષ્ટિ ભક્ત ગુલાબના ફૂલમાંથી પણ સુંદર સામગ્રી બનાવશે. જુદી જુદી સામગ્રીમાં ગુલાબના ફૂલની પાંદડીઓ પધરાવશે, ગુલાબનું મીઠું અત્તર પધરાવશે અને શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવશે. પેલો જ્ઞાની ભક્ત ઠાકોરજીને આખું ને આખું ફળ ધરી દેશે. પણ જે પુષ્ટિજીવ હશે ને એ ફળને સુંદર રીતે સિદ્ધ કરી સજાવીને ભોગ ધરશે. શ્રી વિઠ્ઠલભાઈ મેવાવાળાને યાદ કરો. તેઓ સુંદર ફળ ફૂલોની કેવી સુંદર છાપ સજાવે છે. જ્ઞાની ભક્ત કહે છે, મહારાજ, આજે આ ગંગાજળ કે યમુનાજળ આરોગી બિરાજો. ત્યારે પુષ્ટિ ભક્ત વિનંતી કરે છે કે આપને આરોગાવવા બીજું કંઈ નથી તો જળમાં મિશ્રી પધરાવી આપને શીતલ ભોગ ધરો. આમ પુષ્ટિ માર્ગની બધી જ વાતો વિલક્ષણ છે. પુષ્ટિ માર્ગની એક બીજી પણ વિલક્ષણતા છે. બીજે બધે દુઃખના નિવારણને સુખ અને શાંતિ માન્યા છે. ધ્યાન આપજો, બીજે બધે દુઃખના નિવારણને સુખ અને શાંતિ માન્યા છે. પુષ્ટિ માર્ગમાં ડગલે ને પગલે દુઃખ પણ છે અને પરમાનંદ પણ છે. દુઃખ વગર પુષ્ટિ માર્ગ સિદ્ધ થતો નથી. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો, અહીં કહે છે કે દુઃખ વગર પુષ્ટિ માર્ગ સિદ્ધ થતો નથી. કારણ કે દુઃખના રૂપમાં આપણે વિરહનો અનુભવ કરીએ છીએ અને વિરહ એ ફલરૂપ છે. તેના કારણે પુષ્ટિ ભક્તિ માર્ગ સિદ્ધ થાય છે. આથી શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરી કે હે પ્રાણનાથ ગોકુલેશ્વર, યશોદા મૈયાને, નંદ બાવાને અને ગોપાંગનાઓને તમે જે વિરહનું દુઃખ આપ્યું છે ને તે દુઃખ દર્દથી મારું દિલ ક્યારે ભરાશે. બીજે બધે દુઃખ દૂર કરવાના ઉપાયો છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં તો દુઃખ વધારવાના ઉપાયો છે. શ્રીનાથજી, એક વખત શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. આપની પાસે આપના સેવકો હતા. વૃંદાવનથી રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી શ્રી મહાપ્રભુજીના દર્શન માટે આવ્યા. એમણે જોયું કે શ્રી મહાપ્રભુજીના સેવકો દુબળા પાતળા છે. તેમણે વ્યંગમાં કહ્યું, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, છતાં આપના સેવકો આટલા દુબળા પાતળા કેમ છે? તો શ્રી મહાપ્રભુજીએ હસતા હસતા જવાબ આપ્યો કે મેં તો એમને આમાં આવવાની ના પાડી હતી કે તમે આ માર્ગમાં પડશો નહીં, છતાં તેમાં પડ્યા, તેથી તેમનું ફળ ભોગવી રહ્યા છે. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીને આ જવાબમાં કઈ સમજ ન પડી. તેઓ તેમના ગુરુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા, બધી વાત કરી. તે સાંભળી શ્રી ચૈતન્ય મહાપ્રભુને મૂર્છા આવી ગઈ.
તેમના નેત્રમાંથી આંસુની ધારા વહેવા લાગી. મૂર્છામાંથી જાગ્યા એટલે ફરીથી એ જ વાત પૂછી. ફરીથી તેમને મૂર્છા આવી. મૂર્છા વળતા તેમણે કહ્યું, શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપને તમે શું જાણો? એ તો સાક્ષાત વિપ્રયોગનું સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તિ કરવી એ ખાડાનાથી ખેલ છે. તેમાં ડગલે ને પગલે વિરહના તાપમાં સળગવાનું હોય છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમારે ખાવું પીવું હોય, આનંદ મેળવવો હોય, સુખ શાંતિ મેળવવી હોય તો આ માર્ગમાં આવશો નહીં. આ માર્ગ તો પ્રભુ માટે રડવાનો માર્ગ છે, વેદનાનો માર્ગ છે. જે માછલી તરફડે ને એમ તરફડવાનો માર્ગ છે. એ બધું તમારાથી સહન થતું હોય તો જ આ માર્ગમાં આવજો. આ વિરહનું દુઃખ પુષ્ટિ માર્ગમાં સાધન પણ છે અને ફળ પણ છે. પુષ્ટિ માર્ગની અનુભૂતિ જુદી છે. ક્યારેક રડતા રડતા હસી જવાય તો ક્યારેક હસતા હસતા રડી જવાય. આગળ કહે છે કે ઉદ્ધવજી એક વખત વૈદ્ય બનીને ઉદ્ધવજી એક વખત વૈદ્ય બનીને વ્રજમાં આવ્યા. ઉદ્ધવજીને એમ થયું કે વ્રજની ગોપીઓ અબોધ છે, વેદાંત ભણી નથી, કૃષ્ણના વિરહમાં દુઃખી થાય છે. હું તેમના દર્દને દૂર કરું. પરંતુ વ્રજમાં આવીને ઉદ્ધવજી ગોપીઓનું દુઃખ દર્દ દૂર કરી શક્યા નહીં. તેઓ જાતે જ વિરહના દર્દી બની ઔષધિ રૂપે વ્રજવાસ કરવાની કામના સેવતા રહ્યા. આવો વિલક્ષણ પુષ્ટિ ભક્તિનો માર્ગ છે. જ્યારે વિરહનું સાધન વિરહનું ફળ બને છે ત્યારે ભક્તને ફલાત્મક વિરહનો અનુભવ થાય છે. આખી દુનિયા પ્રિય પ્રભુની વિરહ અનુભૂતિ બની જાય છે. જ્ઞાનીનો સર્વાત્મ ભાવ અને પ્રેમીનો સર્વાત્મ ભાવ જુદા છે. પ્રેમીના સર્વાત્મ ભાવમાં વિવિધ લીલા રૂપે પ્રેમ જન્મે છે. પ્રેમના એ દર્દની અંદર તે પ્રભુને જુએ છે. એવા એક ભક્તે કહ્યું કે હે પ્રભુ, તમને આજે સામે જોયા ત્યારે તમારો અનુભવ કર્યો, પણ જ્યારે આંખો બંધ કરીને જોયા ત્યારે તમારો વધુ અનુભવ કર્યો. જેટલો અનુભવ સંયોગમાં ન મળ્યો એટલો અનુભવ વિરહમાં થયો. મિલનમાં થોડાક પડદા હોય છે ને, આંખનો પડદો, કાળનો પડદો, વિચારોનો પડદો, પણ વિરહમાં જુદાઈમાં કોઈ ટેરા હોતા નથી. સંયોગમાં ભગવત સ્વરૂપનો જે અનુભવ છે તેના કરતા વિપ્રયોગમાં વિલક્ષણ અનુભવ છે. આ વિલક્ષણ અનુભવ સકલ લીલાની એક જ સમયે અનુભૂતિ કરાવે છે. આવી અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરે છે અને ભક્તોને કરાવે છે. માટે કહ્યું, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનું ભૂતિકૃત. શ્રી ગુસાઈજી હજી વધુ ખુલાસો કરતા સમજાવે છે કે શ્રી પુષ્ટિ ભક્તિમાં પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અહીં આપણે કુંભચિહ્નનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આપણે ગયા પાઠમાં સમજ્યા હતા. તેમાં કહ્યું હતું કે વધુ ખુલાસા માટે પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટાનું અધ્યયન કરવું. એટલે આપણે આ લઈ રહ્યા છીએ. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ જે શરણ માર્ગનો ઉપદેશ કર્યો છે તે બીજા કરતા કંઈક જુદો છે. ધ્યાન આપજો, તે બીજા કરતા કંઈક જુદો છે. શરણના બે પ્રકાર છે, એક મર્યાદા શરણ અને બીજું પુષ્ટિ શરણ. જે જીવ પોતાના સાધનના બળથી ભગવાનના શરણે જાય તે મર્યાદા શરણ. ભગવાન જે જીવ પર કૃપા કરી તેને પોતાના શરણમાં લે તે પુષ્ટિ શરણ. જીવ ભગવાનને શોધવા જાય તે મર્યાદા અને ભગવાન જીવને શોધતા આવે તે પુષ્ટિ. આગ્રામાં વિષ્ણુદાસજી પા રહેતા હતા. એકવાર શ્રી મહાપ્રભુજી આગ્રા પધાર્યા ત્યારે વિષ્ણુદાસ છીટના કાપડના તાકાઓ લઈને બજારમાં વેચવા બેઠા હતા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી કૃષ્ણદાસ મેઘંતે ખરીદવા ગયા. વિષ્ણુદાસે 4 ગણી કિંમત માંગી. કૃષ્ણદાસે આનાકાની વિના તે રકમ ચૂકવી દીધી. ત્યારે વિષ્ણુદાસે થયું કે આ કોઈ મહાપુરુષ છે, એમનું દ્રવ્ય મારાથી રખાય નહીં. તેમણે પાછું આપવા માંડ્યું. કૃષ્ણદાસે કહ્યું કે અમારા ગુરુ તેમના સેવક વિના કોઈનું દ્રવ્ય સ્વીકારતા નથી. વિષ્ણુદાસ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. સેવક કરવા વિનંતી કરી. આજ્ઞા થતા વિષ્ણુદાસ યમુના સ્નાન કરીને આવ્યા. રસ્તામાં એક એઠી પાથર ઉડીને એમના પગને લાગી. તેથી તેઓ સ્નાન કરી આવ્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુના કિનારે
સામે પધારી તેમને બ્રહ્મસંબંધ આપ્યું. આવા પુષ્ટિ શરણનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી છે કે આ કળિયુગમાં ભક્તિ માર્ગ પણ દુસાધ્ય છે. એક સુસાધ્ય છે શરણ માર્ગ. કર્મ માર્ગમાં કર્તા, કર્મ, મંત્ર, દ્રવ્ય, કાળ વગેરે સાધનો શુદ્ધ હોવા જોઈએ, જે આજે શક્ય નથી. જ્ઞાન માર્ગમાં જ્ઞાનની જાગૃતિ માટે ચિત્ત શુદ્ધિ જોઈએ. તે માટે વૈરાગ્ય અને ત્યાગ જરૂરી છે. તેના અભાવમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભક્તિ માર્ગમાં કૃષ્ણ પ્રેમ જાગવો જોઈએ. તે જગાડવા ઘણી મથામણ કરી પણ તે જાગતો નથી. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કર્મ, જ્ઞાન કે ભક્તિ અત્યારે થઈ શકે તેમ નથી. તે માટે એકમાત્ર ઉપાય છે શરણ માર્ગ. ગીતાના શરણ માર્ગ કરતા પુષ્ટિ માર્ગનો શરણ માર્ગ કંઈક જુદો છે એમ બતાવવા શ્રી ગુસાઈજીએ પૃથક શબ્દ વાપર્યો. અર્જુન મર્યાદા પુષ્ટિ જીવ છે, ગોપીજનો શુદ્ધ પુષ્ટિ જીવ છે. એ બંને શરણસ્થ જીવો છે. અર્જુનનો શરણ માર્ગ અને ગોપીજનોનો શરણ માર્ગ જુદો છે. અર્જુન ભગવાનના શરણે ગયો તે હારીને થાકીને ગયો હતો, લાચાર બનીને ગયો હતો. તે હાથ જોડીને કહે છે કે હે ગોવિંદ, હું આપનો શિષ્ય છું. તે થાકી ગયેલા બીમાર માણસ ના જેવું હતું. અર્જુનના મનમાં મોહ, ગ્લાનિ, યુદ્ધ કરવું કે નહીં તેનો સંઘર્ષ હતો. અર્જુનની આ બધી બીમારીઓ હતી. તે બીમાર થઈને ભગવાનના ચરણોમાં આવ્યો. ત્યારે ગોપીજનો ની શરણાગતિ સ્નેહપૂર્વકની શરણાગતિ હતી. જેમ પતિવ્રતા નારી પોતાનું સર્વસ્વ પતિને સોંપી તેની શરણાગતિ લે, તેમ ગોપીજનો શરણસ્થ થયા હતા. અર્જુન ભગવાનને શરણે આવવા છતાં સંપૂર્ણ શરણસ્થ થયો નથી. એણે પોતાનું કંઈક છુપાવી રાખ્યું. માટે તે વારંવાર કહે છે કે હું નહીં લડું. ન લડવા કેટલીક દલીલો કરે છે. સાચા શરણાગતનું લક્ષણ એ છે કે એક વખત શરણસ્થ થયા પછી પોતાની બુદ્ધિ વાપરવી નહીં. મારી જેવો શ્રીનાથ છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવા તત્પર રહેવું. અર્જુનને સમજાવવા ભગવાનને રણ મેદાનમાં 700 શ્લોકોથી ઉપદેશ આપવો પડ્યો, તોય તે માન્યો નહીં. ત્યારે ભગવાને કહ્યું કે હવે તારી બુદ્ધિમાં આવતા તમામ વિચારોને તું છોડી દે અને મારામાં વિશ્વાસ રાખ. હું તારો સારથી છું. હું તારી ગાડીને ચલાવીશ, સાચવીશ, તને અથડાવા નહીં દઉં. ભગવાને અર્જુનને શરણે લઈને એક વચન આપ્યું, તને બધા પાપોથી હું છોડાવી દઈશ. શ્રી દ્વારકાનાથ ઘણા ચતુર છે. તોડીને એક શબ્દ વાપર્યો, જેને માંડ માંડ ઘસડીને શરણમાં લાવવો પડ્યો. એવા જીવને એક જ ફળ અપાય, પાપોમાંથી મુક્તિ. તેનાથી વધુ અર્જુનને આપ્યું નહીં. જ્યારે ભગવાને શરણાગત ગોપીજનોને પાપ મુક્તિની સાથે પ્રભુની પ્રાપ્તિ આપી. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. વ્રજ ભક્તોની શરણાગતિ તદિયની શરણાગતિ છે, પ્રેમીની શરણાગતિ છે. અર્જુનની શરણાગતિ નોકરની, લાચાર માણસની, તદાશ્રિતની શરણાગતિ છે. આમ ગીતાજીના શરણ માર્ગ કરતા પુષ્ટિ માર્ગનો શરણ માર્ગ પૃથક છે, એટલે કે જુદો છે. એકાદશ સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને કહ્યું, હે ઉદ્ધવ, સર્વાત્મ ભાવથી તું શરણે આવ. તારું કહેવાતું બધું મારા ચરણોમાં સોંપી દે. આ આત્મનિવેદનથી પુષ્ટિ માર્ગની શરણાગતિ શરૂ થાય છે. માટે શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવોને બ્રહ્મ સંબંધનું દાન કરે છે. પુષ્ટિ માર્ગનો શરણ માર્ગ સર્વાત્મ ભાવનો છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવને શિખામણ આપે છે, હે જીવ, તું ભગવાન પાસે કબૂલ કરી લે, હું આપનાથી હજારો વર્ષોથી વિખૂટો પડ્યો છું. તું ભગવાનના ચરણમાં રડી લે કે હું આપનો છું અને આપની સાથે રહેવાનો છું. તું ભગવાનને બધું સમર્પિત કરી દે. આત્મા સહિત તારું સર્વ સમર્પણ કર. આ પુષ્ટિનો શરણ માર્ગ છે. આવો પૃથક શરણ માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. માટે કહ્યું, પૃથક શરણ માર્ગો પર દ્રષ્ટ્રે નમઃ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનામાં જે કુંભનો ભાવ દર્શાવ્યો છે, તેમાં આપણે ગયા પાઠમાં સમજ્યા હતા કે જેના પર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થાય ને, એ જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી શકે.
પછી આપણે આગળ સમજીએ। તેમાં વર્ણન કરે છે कि श्री वल्लभ प्रभु की जा पर पूर्ण कृपा है, इनको ही आपके दुर्लभ चरण कमल सेवन के लिए गुणातीत भाव विरह अनुभव सुसिद्ध करावत है। श्री यमुना जी रसात्मक दैन्य युक्त गुणातीत स्वरूप है और पटरानी है तो आपको मृदुल मधुर स्वभाव हुई वेसु लीला धामस्थ श्री स्वामिनी जीओ को दासत्व कर रहे। ध्यान आपजो, श्री यमुनाजी पटराणी होवा छता એમનો મૃદુલ મધુર સ્વભાવ છે, એમના કારણે એ સ્વામિનીજીઓનું દાસત્વ કરે છે। એટલે મેં આપણે પહેલા પણ કહ્યું હતું કે શ્રી યમુનાજી લીલાની બધી સામગ્રી સિદ્ધ કરી આપે, પછી કોઈ ભક્ત આતુર હોય, એમની ઈચ્છા હોય, એમનો મનોરથ થાય કે મારે ઠાકોરજીને લાડ લડાવવા છે, તો એ ભક્તને શ્રી યમુનાજી આગળ કરે, એવા શ્રી યમુનાજી છે। પછી આગળ કહે છે કે श्री यमुना जी सर्वात्म भाववान होवे सु सदा संयोगी है, धर्मी संयोग को अखंड आपको अनुभव है, ताते सदा प्रियतम प्रभु सुवेष्टित है। એટલે કે એનાથી જુદા નથી, ઠાકોરજીથી શ્રી યમુનાજી જરા પણ જુદા નથી। कृष्ण आपको नाम है, सब लीला परिकरण को सुखद और प्रिय है, स्पर्धा रहित होवे सु श्री स्वामिनी जीओ को प्रभुन सो मिलाप करावे सुख उपजावत है, प्रभुन सो अपनो सुख नहीं चाहे है। भक्त को सुगम श्री यमने अगम ओरे अने ओलू छे ने श्याम सुख धाम जहां नामी न के सबन को सुख दे न पिय संग करत सेन, એટલે બધાને સુખ દેવા વાળા શ્રી યમુનાજી છે। ऐसो गुणातीत माधुर्य भाव श्री यमुना जी में होए वेसु प्रभु श्री यमुना जी को वशीभूत होए के रहे हैं। श्री यमुना जी सर्वात्म भाववान होए वेसु संयोग लीला परिकर समस्त में द्रवीभूत सुधा स्वरूपे व्याप्त व्यापक है। व्यापक होए के कारण भगवान जैसो ऐश्वर्य आपको प्राप्त है, तासु सब लीला परिकर में व्याप्त होए के द्रवीभूत सब लीला परिकर में प्रकट करी के प्रभुंसु संयोग अनुभव करावत है। यह समस्त लीला परिकर के सुख को अनुभव श्री यमुना जी सब में व्यापक रूप से करे हैं। सब में आत्मा और आत्मा में सब है, यह सर्वात्म भाव को स्वरूप है। ताते कहियो रास रस सागर श्री यमुने जो जानी, बहुत धारा तन प्रति चिन्ह नवतन राखत अपने उर में जुठानी। सर्वात्म भाववान को सब लीला परिकर को भोग प्राप्त हो जाए है। सर्वात्म भाव को स्वरूप ऐसो ही विलक्षण है, जैसे श्री यमुना जी को समस्त लीला परिकर को सुख प्राप्त है, तैसे ही गुणातीत सर्वात्म भाव की स्थायी अवस्था वाले श्री वल्लभ जन को हो यह सुख प्राप्त हो जाए है। एक काला विच्छिन्न समस्त लीला को अनुभव सर्वात्म भावी भक्त को सिद्ध है। ताते गुणातीत भाव को ऐसो महिमा विचारी के ताकि प्राप्ति के लिए दैन्य भाव संयुक्त श्री वल्लभ चरण कमल को अनन्य आश्रय करनो। कोटि में विरल महानुभाव पद्मनाम दास जी ने गुणातीत भाव को परम पुरुषार्थ रूप कहो है, और श्री वल्लभ गुणातीत है। इनको अनन्य होए के जे जन भजन स्मरण आदि करे है तामे गुणातीत भाव प्रकट होए है, कारण के उपास्य के गुण उपासक में प्रवेश करे हैं, अर्थात स्वामी के गुण सेवक में प्रवेश करे हैं। अब आगे कहत है कि सर्वात्म भाव जिनमें नहीं है, ऐसे जन यह कुंभगत यानी स्वतः सिद्ध पीयूष पान के अधिकारी है। या तो यह पीयूष पान की प्रार्थना हूं नहीं कर सके है, ताको कारण गुणातीत तत्सुखी प्रेम भाव इनमें नहीं है। जैसो अधिकार तैसो इस पुराण प्रभु हृदय में विराज के करत है। एको हम बहुश्याम ने बहुविध क्रीड़ा करनी है, तासु सबको 100 अधिकार नहीं राख्यो है। तदपि महाकारुणिक निज जन के पक्षपाती होए वेसु आप अपने स्वतंत्र प्रमेय बलते महान पुरुषार्थ रूप गुणातीत भाव सिद्ध करावत है। आपकी महाकारुणिकता महोदार चरित्रता को विस्तार स्वयं को जो गुणातीत अदेय रूप है ताको दान करने में कहत है। सो यह पीयूष पान आपने अपने अंतरंग स्वकीय
पद्मनाभ दास आदि को ही वारंवार करायो है। और यही कुंभ पीयूष के समुद्र रूप है। रास स्त्री भाव के रस सु भरित है। ताते श्री हरिराय चरण कहत है कि श्री वल्लभ महासिंधु समान यानी श्री भागवत पीयूष समुद्र मथन क्षम या नाम में श्री कहवेसु स्वामिनी जी और भागवत कहवेसु ठाकुर जी। सो प्रिया प्रीतम के विहार मंथन को जो सार भाव पीयूष निकस्यो है, सोई पीयूष यह कुंभ में है। ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी। ऐसे युगल को एक वचन है, परंतु ऐसा नहीं है कि एक ही युगल के विहार मंथन सारभाव सुपूरित विग्रह आपको हुई गो, अर्थात पीयूष कुंभ एक ही युगल के विहार रस सुपूर्ण हुई गो। कारण के भगवत शास्त्र में भगवत स्वरूप तथा भगवान की लीला को जो वर्णन किया है, सो तो एक ही स्वरूप को वर्णन है। सो एक स्वरूप को वर्णन करके अनंत रूप ते प्रभु अनंत लीला करे हैं। ताकू जताइवे के लिए, ताकू ज्ञान कराइवे के लिए एक स्वरूप को वर्णन है, परंतु प्रभु अनंत रूप है और अनंत रूप ते लीला करवे वाले हैं। ताते तामस प्रमेय प्रकरण के अंतिम श्लोक में श्री आचार्य चरण ने आज्ञा करी है कि यह तो एक ही लीला को वर्णन कियो है, ऐसी तो कोटिश लीला है। कारण के भग धर्म वारे भगवान अनंत रूप है और अनंत प्रकार की लीला करवे वाले हैं। महाराज समय जितने गोपीजन होते तितने स्वरूप धारण करके विहार करते भय। और श्रुतियों ने हूँ परब्रह्म को स्वरूप लक्षण कहियो कि परब्रह्म सत्य ज्ञान अनंत है। यह अनंत पद के विचार सु अनंत युगल के रमण विहार मथन के सारभूत सुधासु शिव वल्लभ विग्रह पूरित है। तैसे कुंभगत पीयूष को जाननो अथवा रास कहवेसु अनंत स्वामिनी जी सु तीन के भावात्मक अनंत कृष्ण सु रमण विहार हुए है। सो विहार मंथन में सु निक्सी भई सारभूत घनीभूत सुधा ताके अनंत समुद्र सु स्वतः सिद्ध पूरित विग्रह श्री वल्लभ प्रभु है। ताको परिचय श्रीमद प्रभु चरण रास स्त्री भाव पूरित विग्रह नाम सु करावत है। तैसो ही अनुभव आपके अंतरंग स्वकीय जन को है, सो आपको यशगान करत है। रोम रोम रस झलके श्री वल्लभ, रोम रोम रस झलके भरे समुद्र अनेक रस के कृपा लहर उरहल के। जो जो जे जा रस के अधिकारी या रस के भरत संभार न छलके। रामदास श्री वल्लभ मुख माधुरी चाखन को जिय ललके। या पद अनुसार अनंत सुधा सागरों से पूरित विग्रह आपको है। श्रुतियों ने परब्रह्म को जो अनंतपनो निर्देश कियो है, ताके अनुसार ही पुष्टि प्रभु को अनंतपनो और अगणित आनंदपनो विचारणीय है। पुष्टि प्रभु के समस्त लीला चरित्र में यही प्रकार अनंतपनो है। या कथन ते आप श्री वल्लभ के चरण कमलगत पीयूष कुंभहु अनंत है, कमल चिन्ह अनंत है। ऐसे परब्रह्म संबंधी समस्त पदार्थ को अनंतपनो विचारनो, ऐसे अनंत सुधा सागरों को अनुभव श्री वल्लभ प्रभु अपनी स्वानंद तुंदिल अवस्था में अखंड करत है। जो पुष्टि के शिखर स्थान रूप परम निरोध रूप रसात्मक विहारों की अवधि रूप सर्वोत्कर्ष परात्पर फल अनुभव रूप है। धर्मी विप्रयोग में केवल स्वरूप को अनुभव है। सर्वाज्ञात लीला अति मोहन केवल स्वरूप को ज्ञापक नाम है। आपके मूल स्वरूप की लीला सर्व अज्ञात है। सर्व अज्ञात कहवेसु आधिदैविक जगत में हो सर्वसु अज्ञात। आप जो स्वानंद तुंदिल अवस्था में स्वयं के भीतर के अनंत सुधा सागर को जो अनुभव करत है, ताको परोक्ष पादसु आप जतावत है कि केवल स्वरूप को आनंद ही पूर्ण आनंद है और अखंड सुख को अनुभव हो एक सु ही होय है। विरहानुभवे का अर्थ सर्व त्यागोपदेशक तथा रह प्रिय नामों की संगति करनी और एको हम बहुश्याम, यह श्रुति को कथन तो सर्वज्ञात स्वरूप की बाहर विहार करवे की इच्छा भई। तब द्विधा श्रृंगार रसात्मक विलास रूप गौलभ धाम प्रकट कियो। तामे अनंत स्वामिनी जीवो सु बही लीला को अनुभव करे है। तदपि
आपको सर्वज्ञात लीला विहार मूल स्वरूप सो आप अखंड करत है। यद्यपि ऐसे नहीं होए तो आपके मूल स्वरूप के विहार में अनित्यता सिद्ध होए और श्रीमद प्रभु चरण ने सर्वज्ञात नाम प्रकट कियो है सो नित्य लीला के ही नाम है। ताते सर्वज्ञात नाम वाली वो लीला नित्य है, तामे भी विरोध होए तासु सर्वज्ञात की लीला स्वानंद तुंदिल अवस्था में जो अनंत सुधा सागरों के आवर्तन रूप हो रही है, ताको अनुभव आप केवल स्वरूप सु अखंड करे है। आपकी यह लीला अति मोह उपजावे वाली है, अति दुर्गेय है। सर्वज्ञात की लीला में जाको अंगीकार है, ऐसे लीला अंतःपाती स्वकीय बिना सर्वज्ञात की लीला गम्य नहीं है। अर्थात सर्वज्ञात स्वरूप ही सत्ता जो भक्त में व्याप्त है, इनको ही सर्वज्ञात स्वरूप को ज्ञान है और ऐसे भक्त दुर्लभ है। और द्विधा श्रृंगारात्मक बहिर्लीला तो सर्वज्ञात स्वरूप के एक रोम की संपत्ति है, ऐसो परिचय कराइवे वारी है। लीला अंतःपति निज अंतरंग जन को यही दान करवे भूतल प्रादुर्भूत भय। भूतल प्राकट्य को असाधारण प्रयोजन हूँ यही दिखे है। आपके अंतरंग जन पतिव्रत भावी है, तासो जो अनुभव स्वामी को है सो संपूर्ण सुख अनुभव पतिव्रता को प्राप्त है। पति जैसो है व्रज अवृत जिनको सो पतिव्रता એટલે પતિ જે પતિવ્રતાને અહીં વ્યાખ્યા કરી છે અને શ્રી મહાપ્રભુજીનું એક નામ છે પતિવ્રતા અને પતિ પણ નામ છે पतिव्रता पति ही पारलौकिक ही दानकृत। जैसे उग्र प्रतापी श्री वल्लभ अचिंत्य शक्ति युक्त ऐश्वर्य वारे है, तैसे ही ऐश्वर्य को आपके पतिव्रत भावी जन अपने में धारण कर लेते हैं। पतिव्रत भाव ऐसो महान है जाको निरूपण श्री गोकुलेश प्रभु ने पतिव्रता पति नाम में कियो है। दुर्लभ को सुलभ करने को सामर्थ्य पतिव्रत भाव में किम बहुना अचिंत्य अनंत शक्ति युक्त महिमा वारे ऐसे प्रभु को ऐश्वर्य रहित करके अपने अधीन कर लेते हैं। ताते श्री मुक्त आज्ञा करत है कि दमला और भक्त बहुत है, मैं तेरे वश हूँ। जो जाको वश है वे पराधीन होए ऐश्वर्य रहित है। अति मोहन आपको स्वरूप है, सर्वज्ञात आपकी लीला है। रथे पतिव्रता भावी जन को सुलभ प्रतिव्रत भावी प्राप्ति भूतल में बहुत दुर्लभ है। काष्टापन्न है ताते कहियो सुधा प्रेमणाति दुर्लभा। यह कुंभ गत पीयूष को दान आप सानिध्य मात्र ते करत है, એટલે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા એનો ભાવ અહીં કહ્યું છે। અને આગળ કહે છે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમત્વીપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ प्राण प्रेष्ठ व्रजाधीश्वर वदन दिद्रक्षार्ति तापो जनेशु। या प्रकार तापार्थी को दान करके कुंभगत पीयूष दान करत है, अथवा सानिध्यता में रहवेसु अधर सुधा अनुभव को विप्रयोग कबहु नहीं होय, ऐसो सानिध्य वाक्य को अर्थ है। सदा सानिध्य रहे ताकु ही यह पीयूष को दान होय। यह पीयूष केवल दैन्य भावी भक्तन को ही सुलभ है। या को आशय यह भयो के अहर्निश विरह अनुभव में ताप भावन पूर्व जो जन भिंजो रहे ताकु निरवधि रस को धारण करवे वाली फलात्मक दैन्यता सिद्ध होय, ताकु ही यह कुंभगत पीयूष सुलभ है। और ऐसे परित्याग पूर्वक विरह अनुभव स्थित स्वकीय जन के आप अनेक अपराध सहन करत है। दास अपराध जान सिंधु रस बुंद न एको जान, तथा कोटि कोटि अपराध क्षमा कर सदा नेह निभवे। भूल जी न करो को मन शंका करुणा सिंधु कहे। ऐसे आप महाकारुणिक अपराध सहन करने में है और महोदार चरित्रवान अदय दान में है। जो श्रृंगार रस को स्थायी भाव रहती है, तैसे सर्वात्म भाव की विरह को स्थायी भाव है। सर्व परित्याग पूर्वक विरह अनुभव में ही सर्वात्म भाव सिद्ध हुए है। विरही रसिक भक्तन की साधन दशा में एक प्रियतम प्रभु अतिरिक्त अन्य समस्त तत्वों के उल्लंघन रूप अनेक अपराध हुए हैं, ता अपराध को आप सहन करे हैं
और सर्वात्मा भाव सिद्ध कराई के अदेय जो अपनो स्वयं को स्वरूप ताको श्री वल्लभ प्रभु दान करते हैं, परंतु यह अदेय स्वरूप अनुभव सर्व परित्याग पूर्वक सतत सानिध्यता सो ही हुए है। और जो सानिध्यता में आप श्री कृष्ण प्रेम को दान करत है सो सानिध्यता द्विधा है, एक साधन रूप दूसरी फल रूप। એટલે સાનિધ્યતા બે પ્રકારની છે, એક સાધન રૂપ અને બીજી ફલ રૂપ। પ્રાકૃત અધ્યાસ जिनके निवृत्त नहीं भय, ध्यान आपजो, प्राकृत अध्यास जिनके निवृत्त नहीं भय ताकू सो साधन रूप अथवा फल रूप दोनों में एक हो सानिध्यता को अनुभव नहीं है। कारण के साधन रूपे सानिध्यता को अनुभव जगत प्रपंच तथा देहादिक प्राकृत प्रपंच की विस्मृति सो हुई है। श्री वल्लभ तो प्राकृत धर्मनाश्रय अप्राकृत निखिल धर्म रूप है, और आप प्राकृत धर्म रहित हुए सु आपकी साधन रूप सानिध्यता वो प्राकृत धर्म की निवृत्ति सु हुई है। अब साधन रूप सानिध्यता और फल रूप सानिध्यता को स्वरूप कहते हैं। साधन रूप सानिध्यता में जगत प्रपंच तथा देहादिक अध्यास प्रपंच निवृत्ति हो जाए है, तब प्रभु के भावात्मक स्वरूप को लीला सहृदय में प्रादुर्भाव हुए है। जैसे वेणुनाथ सो श्री गोपीजनों में भावात्मक सुधा स्वरूप को प्रवेश पायो। यह भावात्मक स्वरूप को अनुभव साक्षात सदृश नहीं है। यहाँ पर साक्षात को अर्थ बाहर प्रकट स्वरूप समान यह भावात्मक स्वरूप को अनुभव नहीं है, ऐसे समझ लो। परंतु अनेकविध रसात्मक लीलात्मक भाव को प्रकट हुए है और भावात्मक मानसिक स्वरूप को अनुभव हुए है। ता लीला और स्वरूप को भावात्मक अनुभव है। अनुभव सर्वात्म भाव की प्रारंभिक अवस्था रूप है। यह अनुभव सर्वात्म भाव की प्रारंभिक अवस्था रूप है। सर्व में आत्मा भाव तदपि वर्तमान साक्षात स्वरूप को वियोग ऐसो साधनात्मक सर्वात्म भाव यह अवस्था में हुए है। आगे भाव की प्राचुर्यता ते यह भक्त को व्यसन अवस्था में प्रवेश हुए है, तब सर्वात्मा भाव सिद्ध हो जाए है। तब फल रूप सानिध्यता के जामे नित्य लीलास्त कोटि कंदर्प लावण्य निधान माधुर्य स्वरूप को साक्षात अनुभव है, सोई फलात्मक सानिध्यता है। जैसे गोपीजन नाद को श्रवण कर महारास में पधारे, वहां साक्षात स्वरूप को अनुभव कियो। यह फल अनुभव क्रम प्राप्त को निरूपण भयो और क्रम की अपेक्षा रहित अर्थात रसशास्त्र की प्रणाली रहित एक काला विच्छिन्न अंकुर ते फल पर्यंत निरवधि रसानुभव नित्य लीला मध्यपाती भावसु कराइवे को सामर्थ्य श्री वल्लभ विरह अग्नि में अनुरक्त सिद्ध है। जाको निरूपण श्री गोकुलेश प्रभु ने श्री सर्वोत्तम जी की बृहद टीका में महोदार चरित्रवान नाम में कियो है। यह अतुल्य अति शहीत दान है। श्रीमद प्रभु चरण ने सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमा यह नाम कहियो, पश्चात विमुक्ति दह नाम कहियो। ताते सर्वात्म भाव की सिद्ध अवस्था में श्री कहते मुख्य स्वामिनी जी भाव को दान और कृष्ण भाव को दान, यह उभय स्वरूप संबंधी प्रेम को पूर्णपणे दान करवेसु फलात्मक सानिध्यता वाले भक्तन को लीला धाम में प्रवेश हुए है। ताही आशय जताए वारो नाम विमुक्ति दह है। आगे अदेय स्वरूप को नित्य लीला धाम में अखंड अनुभव करे हैं और यह फलात्मक सानिध्यता को नित्य लीला धाम में स्वरूप अनुभव भी द्विधा है। एक धर्मी संयोगात्मक, दूसरो धर्मी विप्रयोगात्मक। धर्मी संयोग में एक काला विच्छिन्न समस्त लीला सुख को अनुभव है और धर्मी विप्रयोग में लीला अतिरिक्त केवल स्वरूप को अनुभव है। श्री गोकुलेश प्रभु ने महोदार चरित्र नाम में जो अतुल्य अति शहीद दान को वर्णन किया है सो धर्मी विप्रयोगात्मक स्वरूप है। ओ श्रीनाथ जी, सो धर्मी विप्रयोगात्मक स्वरूप के अनुभव करने वाले भक्तन के लिए कियो है। या कथन को निगूढ़ आशय वेणुगीत के बरहापीडम पंचम श्लोक में प्राप्त हुए को या प्रकार कुंभ चिन्ह को भाव विचारी के आप युगल चरण कमल को चिंतवन करनो। यह कुंभ चिन्ह केवल स्वतः सिद्ध पीयूष यानी प्रेम सुही भर्यो पूर्ण है। प्रेम रस थी भरेलो आ अमृत कुंभ छे।
तातैया को कार्य आधिदैविक मात्र है। श्री वल्लभ प्रभु की राजधानी यह प्रेम की ही राजधानी है। वहाँ प्रभु प्रेम के सदाव्रत सदैव बढ़ते रहते हैं, परंतु आपके चरण कमल के मूल तक जो जन पहुंचते हैं ताको ही प्राप्त होए है। ताते कहियो श्री वल्लभ शरण थकी सौ पड़े सहेलू। और पुष्टि के जहाज रूप महानुभाव सूरदास जी ने कहियो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभ नखचंद्र छटा बिन सब जुग मांझ अंधेरो। सारस्वत कल्प की अवतार लीला के जहाँ साक्षात पूर्ण पुरुषोत्तम को प्राकट्य भयो हतो, तहाँ हूँ श्री वल्लभ नखचंद्र छटा की उजियारी में ही व्रज रत्नान को भगवत प्राप्ति भई। ताते श्री वल्लभ के अनन्य उपासक मर्मग्न शिरोमणि श्री हरिराय चरण ने अनेक साहित्य के स्थान पर श्री वल्लभ चरण कमल के आश्रय को अति आग्रह किया है। ताते आधुनिक भक्तों को आपके युगल चरण कमल को आश्रय ही भगवत प्राप्ति में एकमात्र साधन है। ताते हे मन सब गोबर के गोगला में सु निकस जा, और हाँ अनिर्वचनीय पद्म पराग है। ऐसे श्री वल्लभ चरण कमल को मधुर मकरंद पान भवरा बन के रहे। बोलो श्री वल्लभाधीश की जय। आ रीते અહીં કુંભ ચિહ્નનું વ્રજ ભાષામાં જે વર્ણન કર્યું છે તે વિરમે છે, પરંતુ તેમાં વધુ ખુલાસાથી હજી આપણે આગળ લઈશું, કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ઘણા બધા નામોના અહીં ખુલાસા વિશે વિચારવાનું કહ્યું છે। હવે એક વખત ચરણ ચિહ્નનું ધોળ છે કુંભ ચિહ્નનું એ લઈ લઈએ। વાલે કુંભના તે ચિહ્ન ચરણે ધર્યા રે લોલ, સહુ ભક્તના તે મનોરથ પૂરણ કર્યા રે લોલ। કુંભ માહે સહુ પુષ્ટિ રસ થાપ્યા રે લોલ, જેવા પાત્ર જોયા તેવા રસ આપ્યા રે લોલ। નવરસ વ્રજ ભક્તની ક્રીડા માહે શોભતા રે લોલ, એમના અધરામૃત સહુ કુંભ માહે ધર્યા રે લોલ। નામ શ્રી ભાગવત પિયુષ વિઠ્ઠલે ધર્યું રે લોલ, વળી કહ્યા છે મહોદાર ચરિત્રવાન છે રે લોલ। પુષ્ટિ ભક્તિ રસ આપ્યા વાલે જીવને રે લોલ, દેવી જીવતે પોતે શરણે લીધા રે લોલ। શરણ ગહી જે ચરણ કમલ સેવિયા રે લોલ, દાન નવધા ભક્તિ તણા વાલે તેને દીધા રે લોલ। નિજ ભક્ત જે શ્રી વલ્લભ પ્રભુના કહ્યા રે લોલ, ભક્તિ પ્રેમ લક્ષણાને પ્રાપ્ત તે તો થયા રે લોલ। તેથી કુંભમાં હે મહારસ રોપ્યા રે લોલ, નિજ ભક્ત પોતાના જાણી સોંપ્યા રે લોલ। જેને દ્રઢ કરી કુંભ આશ્રય કર્યો રે લોલ, તેના પુષ્ટ રસમય સર્વે અંગ થયા રે લોલ। એ તન્માર્ગી જે ભક્ત સહુ કર્યા રે લોલ, તે ભક્ત ઉપર કૃપા શ્રી વલ્લભે કરી રે લોલ। આ રીતે અહીં કુંભ ચિહ્નના ભાવનું વર્ણન કર્યું। બોલો શ્રી વલ્લભાધીશ की જય। વલ્લભના વૈષ્ણવો તો આનંદમાં જ હોય ને। જેને ઠાકોરજીનું શરણ સ્વીકાર્યું હોય તે સદા આનંદમાં જ રહે। આપણે એકબીજાનો પરિચય થાય તો વધુ આનંદ આવે। માટે સત્સંગ શ્રવણ કર્યા પછી આપના મનોભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, અને આપને શું જાણવાની વધુ ઈચ્છા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો વધુ આનંદ આવશે। આજે આપણે સમજીશું શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે। આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવા જઈ રહ્યા છીએ, તો પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજીના ગુણગાન આપણે શા માટે સાંભળીએ છીએ? શ્રી વલ્લભની ગાથાનું શ્રવણ શા માટે કરવાનું? કારણ કે આ સમય એવો છે કે કંઈ પણ કરવાનું કહીએ એટલે કહે કે અમે કરીએ ખરા, પણ એમ કરીને અમને મળશે શું? એ પહેલો પ્રશ્ન આવે। આપણે તો પાછા ગુજરાતી એટલે વિચારીએ કે આ સાંભળીને આપણને શું મળશે? શ્રી મહાપ્રભુજીનું ગુણગાન કરવું શા માટે? દયારામભાઈ કહે છે
કે જે વૈષ્ણવના મનમાં પ્રશ્ન જાગતો હોય અને એમ લાગતું હોય કે હું તો પ્રભુનું સ્મરણ કરું છું, પણ પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી કે નહીં એ કેમ ખબર પડે? તો કહે છે, જેના પર વહાલ ઘણો વ્રજપતિને આવે, એના મુખે શ્રી વલ્લભ નામ આવે. જેના પર વાલ ઘણો વ્રજપતિને આવે, એના મુખે શ્રી વલ્લભ નામ આવે. જે વૈષ્ણવ ઉપર પ્રભુને વાલ આવે, પ્રેમ આવે અને એના ઉપર કૃપા કરવાનું વ્રજપતિને મન થાય, તો પ્રભુ વિચારે કે આ જીવને હું શું આપું? આ જીવ એવો છે કે મને જેના ઉપર વરસવાનું મન થઈ રહ્યું છે, આ જીવ એવો છે કે જેના ઉપર મારી કૃપાના બધા કળશો ઢોળવાનું મન થઈ રહ્યું છે, તો એને હું શું આપું? જીવને પોતાની કૃપામાં રોમ રોમમાં ભીંજાવવાનું મન થાય ત્યારે પ્રભુ એના મુખમાંથી વલ્લભ નામ લેવડાવે. આમ જેના પર વહાલ વ્રજપતિને ઘણું આવે, તેના મુખે શ્રી વલ્લભ નામ લેવડાવે. આ વલ્લભનું નામ સાંભળવા આપણે એમને એમ નથી બેઠા, પ્રભુની કૃપા થઈ છે માટે બેઠા છીએ. પછી એમ ન કહેતા કે પ્રભુ ક્યારે કૃપા કરશે. આપણે હવે દરરોજ શ્રી વલ્લભના ગુણગાન કરવાના છીએ, એટલે કૃપા તો થઈ ચૂકી છે, માટે અહીં સત્સંગમાં બેઠા છીએ. શ્રી વલ્લભના ગુણગાનમાં એમને એમ ન અવાય. પ્રભુ આપણા ઉપર વરસી ચૂક્યા છે, શ્રી વલ્લભના ગુણગાન સંભળાવવા તમને પસંદ કર્યા છે, માટે આજે તમે અહીં બેઠા છો. હું કાયમ મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે પ્રભુના ગુણગાન સાંભળવા આવું બહુ જ સહેલું છે. આ સંકલન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતમાંથી લીધેલું છે. એટલે આપ કહી રહ્યા છે કે પ્રભુના ગુણગાન સાંભળવા આવવું બહુ સહેલું છે. પ્રભુના ગુણગાન સાંભળવા બધા આવી શકે, પણ વલ્લભના ગુણગાન બધાના નસીબમાં નથી હોતા. કેમ? દયારામભાઈ એક સુંદર વાત કહે છે, જગત જપે નૃપ નામ, રહ્યો જગત જશ ફેલી, પણ પટરાણીનું નામ લહે, જે રહે રંગ મહેલ. કોઈ મોટો રાજા હોય, એની કીર્તિ, એની પ્રતિષ્ઠા આખા જગતમાં વ્યાપ્ત હોય. એ રાજાના ગુણગાન તો બધા ગાતા હોય, એના પરાક્રમો બધા જાણતા હોય, એટલે એના ગુણગાન તો બધા કરે. પણ એ રાજાની, રાણીના ગુણગાન તો એ જ ગાઈ શકે જેને રાજાએ પોતાના રંગમહેલમાં પ્રવેશ આપ્યો હોય. આપણા શ્રી મહાપ્રભુજી કોણ છે? શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે. તેથી જ પ્રભુના ગુણગાન તો બધા ગાય, પણ શ્રી વલ્લભના ગુણગાન કોણ ગાઈ શકે? જેને પ્રભુએ પોતાના રંગમહેલમાં પ્રવેશ આપ્યો હોય, જેને પ્રભુએ પોતાની નિકુંજમાં પ્રવેશ આપ્યો હોય, જેને પ્રભુએ પોતાના નિજધામમાં પ્રવેશ આપ્યો હોય. પટરાણીનું નામ લહે, જે રહે રંગમહેલ. જેને શ્રી ઠાકોરજીએ વિશ્વાસ કરીને પોતાના ધામમાં પ્રવેશ આપ્યો છે, તે જ વલ્લભના ગુણગાન ગાઈ શકે. પ્રભુના ગુણગાન તો બધા ગાય, પણ આજે શ્રી વલ્લભના ગુણ ગાવા આપણે બેઠા છીએ, તો એ વાતનું પ્રમાણ છે કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કરી આપણને નિજધામમાં પ્રવેશ આપ્યો છે. માટે જ આપણે આજે વલ્લભના ગુણગાન ગાવા બેઠા છીએ. એટલું સૌભાગ્ય આપણું છે કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કર્યો છે. મહાકવિ વલ્લભદાસજીએ પણ ખૂબ જ સુંદર રીતે એમના વાર્તા સાહિત્યમાં શ્રી મહાપ્રભુજીનું વર્ણન કર્યું છે, તે પણ આપણે જોઈશું. મહાકવિ વલ્લભદાસજી કહે છે કે અબ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ ભૂતલ पे पधारे, सो आप सूर्य रूप हैं. सो जब भक्ति मार्ग को सूर्य उदय भयो, तब भक्ति रूपी किरण द्वारा दशो दिशान में उजेरो होत भयो. आपको प्राकट्य जब चंपारण्य में भयो,
श्री स्वामिनी जी के हस्त कमल में रत्न जड़ित पालनो सोहत है। आसपास व्रज भक्तन के यूथ मंडलाकार ठाड़े हैं। पालने में कोटि कंदर्प लावण्य श्री महाप्रभु जी पौधे हैं। अपनो चरण अंगुष्ठ मुख में मेली मंद मंद मुस्कात है। ऐसे दर्शन मातृचरण इल्लमा गारू जी को भये। और ताही समय श्री गिरिराज जी में श्रीनाथ जी को प्राकट्य भयो। सो सारस्वत कल्प में जो पुरुषोत्तम रूपी कली संपुटित हती अनेक कल्प बीते, परंतु सूर्य के प्रकाश बिना कमल खिल्यो नहीं। अब श्री वल्लभाधीश प्रभु सूर्य रूप प्रकट भये। ताकी किरण जब श्री गिरिराज जी पे जाए पर परी, ताही समय श्रीनाथ जी रूपी कमल कली खिल परी। तासो आपको नाम भक्ति मार्गाब्ज मार्तंड सर्वोत्तम स्तोत्र में कहियो है। जब आप सूर्य रूप प्रकट भये तब यह कमल खिलियो, ताकि भाव रूपी सुगंध उड़ी। तब सूरदासादि भगवदीय भ्रमर रूप ने वामक्रंद को आस्वादन कियो। पौरा के बिना कमल के स्वाद को कौन जाने। तासो ये भगवदीय है तो भ्रमर रूप है, और श्री गुसाई जी आप चंद्रमा रूप है। श्री विठ्ठलनाथ चंद्र उग्यो जग में भक्त चांदनी छाय रही। जब सूर्य चंद्रमा भये तब कमल कुमुदनी खिले। सूरदास जी गावे हैं, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग मांझ अंधेरो। દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો। શ્રી વલ્લભનું નામ કેવું છે, જે નામમાં ભીંજાવા માટે આપણે અહીં આવ્યા છીએ। એ વલ્લભનું નામ કેવું છે? શ્રી હરિરાય મહાપ્રભુજી તો એટલે સુધી કહે છે કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો। યાહી મેં ગોકુલ યાહી મેં વૃંદાવન યાહી મેં વ્રજમંડલો સબનતે શ્રી વલ્લભ નામ ભલો। હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રવેશ કરીએ। શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ શા માટે કહેવાય છે? શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામો છે તે ગોલોકમાં એટલે નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે, અને લીલામાં આ બધાથી ઉત્તમ છે, માટે સર્વોત્તમ સ્તોત્ર નામ છે। શ્રી મહાપ્રભુજીને બધા વૈષ્ણવો મહાપ્રભુજી કહે છે, કારણ કે આ પ્રભુ કરતાં પણ મોટા છે। આપનું સ્થાન મોટું છે। આપે જ અમને ઠાકોરજી દાનમાં આપ્યા છે, માટે આ પ્રભુ કરતાં પણ અધિક છે। અને આ સ્તોત્રમાં આપની નામાવલી છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ છે। શ્રી મહાપ્રભુજી ભૂતલ પર એક આચાર્ય તરીકે પધાર્યા છે, એક ગુરુ તરીકે બધાથી ઉત્તમ છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ છે। આ સ્તોત્રનું પ્રાકટ્ય નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના શ્રીમુખેથી થયું હોવાના કારણે આ કૃષ્ણનું અધરામૃત છે, માટે સર્વોત્તમ છે। ભૂતલ પર શ્રી ગુસાઈજી દ્વારા આ સ્તોત્રની રચના થઈ છે, જે વસ્તુતઃ કૃષ્ણ એવ છે, એટલે સાક્ષાત શ્રીનાથજી શ્રી ગુસાઈજી રૂપે ભૂતલ પર પધાર્યા છે। આપના દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરાય છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ છે। આ સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુની અલૌકિક કૃપા પ્રાપ્ત થતી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે, માટે જ સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે। શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રુતિરૂપા ગોપીઓના સ્વામીની છે, માટે જ બધાથી ઉત્તમ છે। અને ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજી એ આ સ્તોત્રની રચના કરી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે। શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કુલ શ્લોક સંખ્યા 35ની છે, જેનો ભાવ નીચે પ્રમાણે છે।
પ્રભુમાં 6 ધર્મો બિરાજે છે અને 7મું ધર્મી સ્વરૂપ છે અને પ્રભુ નામ, રૂપ, ગુણ, લીલા અને ફળ સ્વરૂપે કૃપા કરે છે. આમ 7 × 50 = 35 શ્લોક સંખ્યા છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. 108 નો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજીમાં મુખ્ય 12 અંગો છે અને 9 છે તે પૂર્ણાંક છે. એટલે 12 નવા 108 છે. 108માં એક શ્રી ઠાકોરજી છે, 0 જીવ છે અને 8 છે તે 8 પ્રહર છે. ઠાકોરજીની 8 સમાની સેવા વગર જીવ 0 છે. માલાજીમાં 108 મણકાનો પણ ભાવ છે. તે માલાજી ઠાકોરજીનું સ્વરૂપ છે અને માલાજીમાં 108 મણકા એ 108 નિકુંજનો ભાવ છે. આપણે જ્યારે માલાજી કરીએ ત્યારે આપણે પણ એક નિકુંજની આગળ જઈને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ. તેમાંથી જે નિકુંજના આપણે જીવ હોઈએ તે નિકુંજની સખી ઠાકોરજીના આપણા વતી વિનંતી કરે છે કે આ જીવનો અંગીકાર કરો. ગોસ્વામી બાળકોના નામની આગળ પણ 108 લગાડવામાં આવે છે. સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ 6 શ્લોકનું રસદર્શન કરીએ. સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ 6 શ્લોકમાં શ્રી ઠાકોરજીના 6 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ શ્લોક ઐશ્વર્ય, બીજો વીર્ય, ત્રીજો યશ, ચોથો શ્રી, પાંચમો જ્ઞાન અને છઠ્ઠો વૈરાગ્ય. સર્વોત્તમ સ્તોત્ર દ્વારા થયેલી કૃપાવાળા વૈષ્ણવો. 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના. બીજા વૈષ્ણવ 252 વૈષ્ણવ વાર્તા 148મી એક સ્ત્રી પુરુષ આગ્રાના. કામવનના બેઠક ચરિત્રમાં પણ આવે છે. મધુસૂદન દાસ ઉપર આપે કૃપા કરી. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રથમ 3 નામ મુખ્ય છે. આનંદાય નમઃ એ શ્રી ઠાકોરજીના નામનું સૂચન કરે છે. આનંદાય નમઃ. બીજું નામ છે પરમાનંદાય નમઃ. બીજું નામ છે પરમાનંદાય નમઃ. તે શ્રી સ્વામિનીજીનું નામ છે. અને ત્રીજું છે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી ઠાકોરજીના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજીનું નામ છે. બાકીના 105 નામ આ 3 નામોનો વિસ્તાર છે. આનંદાય નમઃના વિસ્તારરૂપ 35 નામ છે. પરમાનંદાય ના વિસ્તારરૂપ બીજા 35 નામ છે. અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃના વિસ્તારરૂપ તેના પછીના 35 નામ છે. આમ આ સ્તોત્રમાં 108 નામાવલી છે. શ્રી હરિરાયજી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી કરતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપી આપનો શ્રીહસ્ત શ્રી હરિરાયજીના મસ્તકે પધરાવ્યો હતો. 10 દિગંત વિજયી શ્રી પુરુષોત્તમલાલજી પર આપે કૃપા કરી હતી. બાલ્યાવસ્થામાં શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને શ્રી પુરુષોત્તમજીના મસ્તકે હસ્ત ફેરવ્યો અને આજ્ઞા કરી કે તમે કોઈ પણ ગ્રંથ લો અને તેનો પહેલો અને છેલ્લો શબ્દ વાંચશો તો આપને આખા ગ્રંથનો ભાવ હૃદયારૂઢ થઈ જશે. મહાપ્રભુજીની આવી કૃપાના કારણે પુરુષોત્તમજી શાસ્ત્રાર્થમાં વિજયી થયા. શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામજીના ઠાકોરજી કોઈ ચોરી ગયું ત્યારે ઘનશ્યામજી એક ભોયરામાં પધારી સતત સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા લાગ્યા અને સદેહે લીલામાં પધાર્યા. હવે પુષ્ટિ માર્ગમાં અલૌકિક સ્વરૂપ આપણે સમજીએ. પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ તરીકે શિક્ષાવત પત્ર છે અને કામધેનુ સ્વરૂપે યમનાષ્ટક છે અને ચિંતામણી સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. સર્વોત્તમ સ્તોત્રમાં પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ રહસ્ય સમાયેલું છે, માટે તેને સર્વોત્તમ સ્તોત્ર કહેવાય છે.
પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છોદમ સાકૃતિ સ્તૌમિ. શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે જે પ્રાકૃત ધર્મના આશ્રયથી રહિત અને સમગ્ર અલૌકિક ધર્મરૂપ છે, એ રીતે વેદમાં પ્રતિપાદન કરેલું સાકાર અને શુદ્ધ સ્વરૂપ છે તેની સ્તુતિ કરું છું. નિગમ એટલે વેદ અને શાસ્ત્ર એટલે જે શાસનમાં રાખે તે શાસ્ત્ર. કલિકાલ તમશ્છન્ન દ્રષ્ટિત્વાદિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. જ્ઞાતા પુરુષોની પણ જ્ઞાન દ્રષ્ટિ કલિકાલ રૂપ અંધકારથી આચ્છાદિત છે, માટે તે સ્વરૂપનું મહાત્મ્ય હાલ પૃથ્વીમાં અપરિચિત થયું છે. દયાની જ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્ય પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દયા વડે શ્રી હરિને પોતાના વચન દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાનું મુખારવિંદ પ્રકટ કર્યું. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય ખિલાગરુત. પણ તે મુખે કહેલું ન સમજાય તેવું છે, માટે જેવી રીતે સુબોધ થાય તેવી રીતે સર્વ પાપને હણનાર શ્રી મહાપ્રભુજીના 108 નામ હું કહું છું. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જે ગ્રંથો ન સમજાતા હોય તે સુબોધ બની જાય છે, માટે જ કહે છે કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા કે સમજતા પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એટલે જ આપણે સૌપ્રથમ સર્વોત્તમ સ્તોત્ર લઈ રહ્યા છીએ, કારણ કે આપણે 16 ગ્રંથો પર રસદર્શન કરવાના છીએ. તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણીએ તો એમના ગ્રંથોને સુંદર રીતે સમજી શકાય. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુઃ. સર્વોત્તમ સ્તોત્રના ઋષિ શ્રી ગુસાઈજી છે અને નામોનો છંદ જગતમાં વ્યાપક અનુષ્ટુપ છંદ છે. તે છે શ્રી કૃષ્ણના મુખારવિંદ્રુ શ્રી મહાપ્રભુજી દેવતા છે અને બીજ પ્રભુ દયાળુ છે. વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. અને આ સ્તોત્રમાં પ્રતિબંધ નાશ કરવા માટે વિનિયોગ કહેતા પ્રયોજન ભક્તિયોગ છે અને શ્રી કૃષ્ણના અધરામૃત સ્વાદની સિદ્ધિ એ જ ફળ છે, એમાં કંઈ સંશય નથી. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી ભક્તિયોગમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે અને આપણો ભક્તિ યોગમાં વિનિયોગ થાય છે અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. ટૂંકમાં સેવામાં આવતા પ્રતિબંધો શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૂર થાય છે અને સેવા સ્મરણના સંજોગો અનુકૂળ થાય છે. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે બધા જ પ્રકારના જીવોએ ન્યૂનધિક માત્રામાં એ અમૃતપાનનો આસ્વાદ અવશ્ય કર્યો હતો. એ જ પ્રકારે આ સ્તોત્રના પાઠ દ્વારા સ્વકીયજનોને એ દુર્લભ અમૃતનો આસ્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. આમ ફળ પર્યંતનું નિરૂપણ કરીને શ્રી પ્રભુચરણ શ્રી મહાપ્રભુજીના સ્મરણથી એમના સ્વરૂપમાં કેવળ આનંદની જ સ્ફૂર્તિ થઈ. તેથી જ પ્રથમ નામ આનંદ કહ્યું. આનંદાય નમઃ. આનંદાય નમઃ. શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. હવે આ આનંદાય નમઃ પદનું રસદર્શન કરતા પહેલા, એટલે આ નામની બધી પદસંગતિ અને તે જોતા પહેલા આપણે સૌ પ્રથમ જે પ્રથમ 6 શ્લોકનું રસદર્શન કર્યું તેની પદસંગતિ પણ છે. ગોવિંદાસ ખવાસ રચિત કે જેને શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું તે આપણે બધા જાણીએ છીએ. એટલે ગોવિંદાસ ખવાસના હૃદયમાં બિરાજીને શ્રી ગુસાઈજીએ જ આ પદોની રચના કરી છે. એટલે શ્રી ગુસાઈજીના
શ્રી મહાપ્રભુજીના જે 108 નામ છે તેની પદ સંગતિ છે. તેના પ્રથમ 6 શ્લોક આપણે જોઈ લઈએ. પહેલું પદ, પ્રાકૃત ધર્મ રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સહિત સાકાર નિયમ નિરૂપિત શુદ્ધ પુરુષોત્તમ વદનાનલ શ્રી વલ્લભ અવતાર. સ્તુતિ કરો સદાનંદ પદ સેવો સુજસ સ્ત્રવન કરો ગુણગાન. ચિત્તમે ચિંતન કરો રૈન દિન સુબોધિની અરુવચનામૃત પાન. કરુણા કરી કલી પ્રકટ ભયે બિન હેતુ ન દૈવી જન ઉદ્ધાર. શ્રી વિઠ્ઠલ નિજ પદ નૌકા દે ગોવિંદ ઉતારો ભવસાગર પાર. બીજું પદ છે એટલે બીજા શ્લોકની સંગતિનું. વિદુષ જન દ્રષ્ટિ કલિકાલ કહા તિમિર ને નિમિ નવનીત કો હાર્દ ન લહ્યો. બ્રહ્મ સાકાર કો ભેદ જાને બિના આસુરા વેશ તે વિરુદ્ધ ही કહ્યો. भूमि के जीव मतहीन वैकुंठ की बात को कहो कहा मंद कैसे ज जाने. ब्रह्म साकार को रूप जाने बिना मूढ़ अति अज्ञान क्यों जो माने. तस्य संप्रति ताते नहीं होत है उग्र महात्म्य कौन पार पावे. श्री विठ्ठल पद कमल रजधन गोविंद जन हरिवदन वही न गुण गावे. ત્રીજા પદની સંગતિ એટલે ત્રીજા શ્લોકની પદ સંગતિ. જબ શ્રી હરિ ભઈ યહ ઈચ્છા નિજ મહિમા પ્રગટવે કાજ. વ્રજપતિ વદન અનલ આનંદમય તબ પ્રગટ કિએ વાકપતિ દ્વિજરાજ. सो स्वरूप प्रगट्यो भूतल में विद्या निधि विदूषण सिरताज. दरस परस आनंद उपज्यो उरतीनो भुवन रहे सब गाज. देवी जन सब करत बधाई चिंता गई सबनी की भाज. कहते गोविंद यह गान करो नित बाल वृद्ध सब जोरी समाज. ત્યારબાદ ચોથા શ્લોકની પદ સંગતિ. અતિ તદુક્ત દુર્બોધ જાની એટલે આપણે તદુક્ત અને દુર્બોધમ શ્લોકની સંગતિ છે. અતિ તદુક્ત દુર્બોધ જાની જીય કિયો સુબોધ શ્રી વિઠ્ઠલેશ. શત અષ્ટોત્તર નામ દાન દે મહા અઘહર્યો મિટ્યો ક્લેશ. પઢો સુનો નિત में चिंतन करो कछुमति धरो चिंता को लेस. एक रसना कहा कहा बरनो थकी शारदा सहस्रमुख शेष. यह अवतार काहु बरन्यो श्रुति स्मृति शास्त्र पुराण विशेष. देवी जन उद्धरण को प्रगटे भूतल गोविंद प्रभु श्री ब्रजेश. ત્યારબાદ પાંચમા શ્લોકની સંગતિનું પદ. ऋषि में ऋषिराज श्रीमद अग्नि कुमार એટલે ઋષિ અગ્નિ કુમાર અસ્તુની સંગતિ. ऋषि में ऋषिराज श्रीमद अग्नि कुमार आनंदमय नखशिख पर लय हो वारो कोटिक मार. नाम नाम छंदो जगत्य सो सो मन वच क्रम निर्धार. श्री कृष्णास्य देवता श्रीमद्रुत द्विज अवतार. करुणा बीज प्रभु प्रमेय बल कियो जगत उद्धार. षटगुण पूरन श्री वल्लभ के अगणित गुण गोविंद जो अपार. ત્યારબાદ છઠ્ઠા શ્લોકની સંગતિ. વિનિયોગો ભક્તિ યોગ તેની સંગતિ છે. ભક્તિ યોગ પ્રતિબંધ નિવારણ કારણ સર્વોત્તમ વિનિયોગ. સિદ્ધિ શ્રી કૃષ્ણ અધરામૃત આસ્વાદ ફલ નિસંશય યહ આસ્ય ઉપયોગ. જોરસ શિવ ચતુરાનન દુર્લભ ઘનપતિ જલપતિ ગણપતિ ભાવે. સુરપતિ દિનપતિ અરુરા કાપતિ દર્શન કરી સમાધિ નિત ધ્યાવે. यह नित नीम करो जिय अपने पढ़ो सुनो चित चिंतन कीजे. श्री विठ्ठल करुणा करके गोविंद को सर्वोत्तम दीजे. यह 6 पद स्तोत्र के पहले श्लोकों को है. अब एक एक नाम का एक एक पद है. એટલે હવે પહેલું નામ છે આનંદાય નમઃ.
એટલે શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના પ્રાકટ્ય સમયે જેવો આનંદ થયો હતો તેવો જ આનંદ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે થયો. હવે તેની પદ સંગતિ છે. आनंद रूप श्री वल्लभ को अपने जिय मानो और सबे तुम छांडी इन्हीं को मानो. तीन लोक में को नहीं पटतर को आवे, देव कोटि में कोई पार न पावे. आनंद नाम रसना रटो अर्थ ही विचारी, पैये गोविंद जन जप किए पुष्टि पदार्थ चारी. હવે આ આનંદરૂપનું રસદર્શન વિસ્તારથી આપણે આવતા પાઠમાં જોઈશું. આ રીતે આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં તેને સમજવાનો અમે રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. આપની કૃપા અમારા પર વરસાવતા રહો કે જેના કારણે અમે રંચક પર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકીએ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, કારણ કે આપની કોમેન્ટના કારણે અમને પણ જાણવા મળે અને આપને આ કેવું લાગ્યું તે ખબર પડે. જય શ્રી કૃષ્ણ.